હેલો ફ્રેન્ડ્સ, તો આજે ફરી એકવાર આપનું સ્વાગત છે અંજીસ મેજિક કિચનમાં. આજે આપણે ઉપવાસમાં એટલે કે વ્રતમાં ખાઈ શકીએ એવી વાનગી બનાવવા જઈ રહ્યા છે, જેની અંદર હું ઉપયોગ કરી રહી છું બાફેલું રતાળું, અને એને મેં કટ કરીને મૂક્યા છે. શક્કરિયા, એને પણ મેં બાફીને કટ કર્યા છે. લીંબુનો રસ, મરી પાવડર, જીરું, વાટેલું જીરું, સિંધવ નમક, લાલ મરચું, શિંગદાણાનો ભૂકો, દહીં, ઘી, વાટેલું આદું અને મરચાં, કોથમીર, તલ અને કુકુંબર. તો ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે હવે શરૂ કરીએ આજની રેસીપી. પહેલાં આપણે ગેસ પર આ રીતે પેન મૂકી દઈશું. એની અંદર આપણે થોડું ઘી ઉમેરીશું. ઘી ગરમ થાય એટલે આપણે એની અંદર નાખીશું થોડું આખું જીરું. આ જીરું આપણું થોડું લાલ થાય એટલે આપણે એની અંદર નાખીશું રતાળું, જે મેં પહેલેથી બાફીને કટ કર્યા છે. એની અંદર નાખીશું આપણે સ્વીટ પોટેટો એટલે કે શક્કરિયા. હવે એને આપણે આ રીતે ફ્રાય પેનમાં થોડી વાર ચડવા દઈશું, એ ક્રિસ્પી થાય ત્યાં સુધી. હવે એની અંદર આપણે થોડો મરી પાવડર, થોડું વાટેલું જીરુંનો પાવડર, સ્વાદ અનુસાર થોડું મીઠું, થોડું લાલ મરચું, વાટેલા આદુ અને લીલા મરચાં. હવે આ દરેક વસ્તુને આપણે બરાબર સાંતળી દઈશું. હવે આ સતરાય અને થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે રાયતાની તૈયારી કરી લઈએ. તેને માટે જોઈશે આપણને થોડું દહીં, એની અંદર આપણે નાખીશું થોડું વાટેલું જીરું, સ્વાદ અનુસાર થોડું મીઠું. મીઠાનું પ્રમાણ આપણે ઓછું નાખીશું કારણ કે આપણે આની અંદર મીઠું નાખ્યું છે. થોડું મરી પાવડર. હવે આપણે આને બરાબર મિક્સ કરી લઈશું. આ આપણું રાયતા માટેનું રેડી થઈ ગયું છે. એને આપણે એક સર્વિંગ પ્લેટમાં આ રીતે કાઢી લઈશું. હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં સ્પ્રેડ કરી દઈશું. હવે આપણે એની ઉપર થોડું કાકડી સમારીને આ રીતે સર્વ કરીશું. હવે એની ઉપર આપણે થોડું બીજું દહીં આ રીતે સ્પ્રેડ કરીશું. હવે આપણા શક્કરિયા અને રતાળું ખૂબ જ સરસ રીતે શેકાઈ ગયા છે, ક્રિસ્પી થઈ ગયા છે.
હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એને આ રીતે આપણે સર્વિંગ પ્લેટ રેડી કરી છે, જેની અંદર આપણે રાયતું બનાવ્યું છે, એની અંદર આ રીતે આપણે સર્વ કરીશું. હવે આપણે એની ઉપર જે આપણે સિંગદાણાનો ભૂકો રેડી કર્યો છે એને આપણે સ્પ્રિંકલ કરીશું. હવે એની ઉપર આપણે થોડા શેકેલા તલ સ્પ્રિંકલ કરીશું અને થોડા કાપેલા ઝીણા ધાણા, અને એની ઉપર આપણે થોડો, તમને ખાટો ટેસ્ટ ભાવતો હોય તો લીંબુનો રસ આપણે રેડીશું. તો આ આપણી આજની રેસીપી તૈયાર છે. ક્રિસ્પી રતાળુ સક્કરિયા વિથ કુકુંબર રાયતું.